સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં સચિન જીઆઈડીસીમાં રોડ સાઈડ બીઆરટીએસ બસ અકસ્માતમાં 52 વર્ષીય ભાવેશ મહેતાનું મોત થયું છે। જેઓ એકાઉન્ટરની જોબ પૂરી કરીને વેસુ તરફ પરત જઈ રહ્યા હતા અને ત્યારે અચાનક બસની ટક્કરથી આ દુર્ઘટના બની, જેના કારણે લોકો અને પરિવારજનોમાં તીવ્ર આક્રોશ ફેલાયો છે અને વારંવાર થતા આવા અકસ્માતોને લઈને બસ ચાલક વિરુદ્ધ નક્કર કાર્યવાહીની માંગ પણ વધી ગઈ છે। તો સુરતની આ ઘટના કે જ્યાં બીઆરટીએસે વધુ એકનો ભોગ લીધો છે। સચિન જીઆઈડીસીમાં અકસ્માતથી રોષ ભરાયો છે। ભાવેશ મહેતા નામના વ્યક્તિનું મોત થયું છે અને બસ ચાલકે આનો ભોગ લીધો છે। ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। સચિન જીઆઈડીસીમાં અકસ્માતથી હાલ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો અકસ્માતની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે સુરત શહેરની આ ઘટના કે જ્યાં ભાવેશ મહેતા નામના એક વ્યક્તિનો બીઆરટીએસના બસ ચાલકે ભોગ લીધો, ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ પણ ઉઠવા પામી છે। સાથે જ વાત કરીએ તો સચિન જીઆઈડીસીમાં અકસ્માતથી હાલ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો સુરત બીઆરટીએસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। સચિન જીઆઈડીસીમાં અકસ્માતથી રોષે ભરાયા છે લોકો, પરિવારજનોમાં પણ ભારે આક્રોશની લાગણી જોવા મળી છે। સુરત શહેરની આ ઘટના કે જ્યાં બીઆરટીએસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે, જેના સીધા દ્રશ્ય આપ સ્ક્રીન પર જોઈ શકો છો। સચિન વિસ્તારમાં આ ઘટના બની છે। સચિન જીઆઈડીસીમાં અકસ્માતનો આ બનાવ કે જ્યાં બસ ચાલકે એક વ્યક્તિનો ભોગ લીધો છે, ભાવેશ મહેતા નામના વ્યક્તિનો ભોગ લીધો હોવાનું સામે આવ્યું છે। અકસ્માતની અડફેટે આવતા તેઓનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું। આસપાસના લોકોમાં અને સ્થાનિકોમાં તેમજ પરિવારજનોમાં હાલ ભારે આક્રોશ જોવા મળ્યો છે। તો આ સાથે જ વધુ માહિતી માટે સુરતથી અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી અરવિંદ, સુરતમાં ફરી એકવાર એવી ઘટના સામે આવી છે, બીઆરટીએસના બસ ચાલકે એક વ્યક્તિનો ભોગ લીધો છે, તેને લઈને વિગતો। અરવિંદ, સુરતમાં અકસ્માતની આ ઘટના સર્જાઈ છે, બીઆરટીએસના બસ ચાલકે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે, તેને લઈને વધુ વિગતો। કૃપા, બિલકુલ સુરતમાં જે રીતે બીઆરટીએસ બસે વધુ એક વ્યક્તિનો ભોગ લીધો છે અને સચિન જીઆઈડીસી વિસ્તારની ઘટના છે કે તેમાં રોંગ સાઈડ જે રીતે બીઆરટીએસ બસે 52 વર્ષીય ભાવેશભાઈ મહેતા નામના વ્યક્તિનો અકસ્માત સર્જ્યો હતો ને અકસ્માતમાં ટક્કર મારવાને કારણે અકસ્માતમાં ભોગ બનનાર છે તેમનું મોત નીપજ્યું હતું। જો કે એકાઉન્ટરની જોબ પરથી પરત ફરતી વેળાએ આ ઘટના બની હતી અને આ ઘટનાને લઈને પરિવારમાં પણ રોષ છવાયો છે। ત્યારે બીઆરટીએસમાં અત્યારે આ અકસ્માતની ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી અને તપાસનો ધમધમાટ છે તે તેજ કર્યો છે। જી કૃપા, અકસ્માતની આ ઘટના ક્યારે સર્જાઈ, આસપાસના લોકોનું શું કહેવું? ચોક્કસ અકસ્માતની ઘટના અવારનવાર સર્જાતી હોય છે, ત્યારે વધુ એકવાર આ બીઆરટીએસની રફતારનો જે કહેર છે તે જોવા મળ્યો અને અકસ્માતને લઈને કાર ચાલક ઉપર કાર્યવાહી કરવાની સ્થાનિકો પણ માંગ કરી રહ્યા છે, કારણ કે વારંવાર આવી ઘટના બનતી હોય છે એટલે કડક હાથે જે કાર્યવાહી પોલીસ સમક્ષ લોકો માંગ કરી રહ્યા છે અને અકસ્માતને લઈને નિર્દોષ લોકોના જીવ જાય તે સ્થાનિકોમાં ખરેખર જોવા જાય તો રોજ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે। બિલકુલ, જે બીઆરટીએસના બસ ચાલક હતા તેઓનું નામ સામે આવ્યું છે, તેઓને લઈને કઈ વિગતો? જી કૃપા, હાલ પોલીસે ઝીણવટભરી તપાસ કરી રહી છે, અનેક અટકળો છે, પરંતુ પોલીસ તપાસ અંતે સમગ્ર મામલાની ખ્યાલ આવશે। બિલકુલ અરવિંદ, તમામ વિગતો બદલ આપનો આભાર। તો અકસ્માતની આ ઘટના સચિન જીઆઈડીસી અકસ્માતની આ ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં અકસ્માતનો બનાવ બન્યો છે કે જ્યાં ચાલક વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે। પોલીસે ફિલહાલ તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।